નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર 60 ઉપર સૂત્ર લખવાના કહેવામાં આવેલા છે। જેમાં મિત્રો તમારે જાહેર રસ્તા ઉપર જે સ્વચ્છતાના, આરોગ્યના, વાહન વ્યવહારના અને વૃક્ષારોપણના જે સૂત્રો હોય છે તે આપણે લખવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો 60 પેજ નંબર ઉપર જે સૂત્રો લખેલા છે તેની અંદર તમારે છાપામાં કે જાહેર રસ્તા પર સ્વચ્છતા, આરોગ્ય, વાહન વ્યવહાર, વૃક્ષારોપણ વગેરેના સૂત્રો લખેલા તમે વાંચ્યા હશે। આપેલ જગ્યામાં તેમાં કેટલાક સૂત્રો લખવાના છે। મિત્રો અહીંયા પહેલું આપણે સ્વચ્છતાના સૂત્ર લખીએ તો સ્વચ્છતા છે આરોગ્યનું તાળું, સ્વચ્છ ગામ સ્વસ્થ જીવન, ગંદકી દૂર કરો, બીમારીથી છુટકારો મેળવો। એના પછી આરોગ્ય, તો આરોગ્યના સૂત્ર જોઈએ તો સ્વસ્થ શરીર છે સાચું ધન, આરોગ્ય છે જીવનનો ખરું આભૂષણ, તંદુરસ્ત રહો, ખુશ રહો। વાહન વ્યવહાર, જેના સૂત્રની વાત કરીએ તો નિયમોનું પાલન, સુરક્ષિત જીવન, ઝડપ નહીં, સલામતી મોટી, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ બાંધો, પરિવારને ખુશ રાખો। અને વૃક્ષારોપણ, તો વૃક્ષારોપણની અંદર મિત્રો સૂત્ર જોઈએ તો એક વૃક્ષ 1000 સુખ આપે, વૃક્ષ બચાવો ભવિષ્ય બચાવો, આજ વાવો વૃક્ષ આવતીકાલે મળશે શ્વાસ। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ પ્રકારના સૂત્રો છે લખી શકો છો। અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।